નમસ્કાર મિત્રો, માતૃ દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. પૃથ્વી ઉપરના આપણા આગમનનું પ્રથમ સ્પંદન ઝીલનારી પૃથ્વી ઉપરની દરેક માને કરબદ્ધ વંદન કરું છું. માના ગર્ભમાં જ્યારે આપણે અવતરીએ છીએ ત્યારે આપણે સ્ત્રી છીએ કે પુરુષ, ગાંડા છીએ કે ડાહ્યા, રૂપાળા છીએ કે કદરૂપા, આ બધું જ બાજુએ મૂકીને એ આપણને પ્રેમ કરે છે. આપણા જન્મ સમયે આપણે માત્ર એક માંસનો લોચો જ હોઈએ છીએ અને આ માંસના લોચાને પોતાનું રક્ત સિંચીને તે માનવ બનાવે છે. મિત્રો, જ્યારે તમારે તેની જરૂર હતી ત્યારે તેને બધાને કોરાણે મૂકીને તમારું લાલન પાલન કર્યું. કોઈ સ્કૂલ જ્યારે એના બાળકને મૂર્ખ ગણીને સ્કૂલમાંથી કાઢી મૂકે છે ત્યારે તેની માતા તેને ભણાવીને આલ્વા એડિશન બનાવે છે. કોઈ માતા પહાડીઓમાં યુદ્ધોની વચ્ચે હાલરડું ગાઈને પોતાના દીકરાને શિવાજી બનાવે છે. તો આ માતાનું ઋણ અદા કરવા માટે આપણે જીવનભર મથીએ તો પણ એ ઋણ અદા કરી શકતા નથી. મિત્રો, આજે વૃદ્ધાશ્રમોમાં જે ભીડ ભેગી થઈ રહી છે તો આપણે આત્મમંથન કરવું જોઈએ કે આપણે નગુણા તો બન્યા નથી ને. કારણ કે આપણું અસ્તિત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી માં આપણામાં કાયમ જીવંતી રહેશે, તે આપણે ભૂલવું જોઈએ નહીં.